ગુજરાતના દાહોદ જિલ્લાને સેશન્સ કોર્ટને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સોમવારે ભારે હડકંપ મચી ગયો હતો। ધમકીભર્યો ઈમેલ મળ્યાની માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। એહતિયાતના ભાગરૂપે સમગ્ર કોર્ટ પરિસરને તરત જ ખાલી કરવામાં આવ્યું અને સુરક્ષા એજન્સીઓએ વિસ્તારને ઘેરી લીધો હતો। કોર્ટ બિલ્ડિંગ અને આસપાસના વિસ્તારમાં સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ મામલે જગદીશ ભંડારી ડીવાયએસપી દાહોદે જણાવ્યું કે કોર્ટને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી। માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી કોર્ટ પરિસર ખાલી કરાવીને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। હાલ પોલીસ સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખી કોર્ટ પરિસર તેમજ આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પ્રશાસને લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે। રિપોર્ટર ધવલ પરમાર, દાહોદ। જી સર આજે દાહોદ કોર્ટની અંદર એક ઈમેલ આવ્યો હતો અને ઈમેલની અંદર દાહોદ કોર્ટમાં કોઈ અજાણ્યા લોકો હતા, મતલબ અન્ય લોકોએ કોઈ સાયનાઇડના કે અન્ય પ્રકારના બોમ્બ વિસ્ફોટક મૂકવાની એને ફોડવાની ધમકી આપી હતી। એ લગતનો મેલ હતો અને આ મેલ હતો એ કોઈ સ્પેસિફિક એવો નથી કે દાહોદ કોર્ટ પૂરતો હતો। આ એક જનરલ મેલ હતો કે રાજ્યમાં અલગ જગ્યાએ પણ આવેલો હતો। છતાં પણ રૂટીન પ્રોસેસના ભાગરૂપે, ચેકિંગના ભાગરૂપે દાહોદ કોર્ટની અંદર બીડીએસ અન્ય ટીમો છે પોલીસની, એમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને કોઈ પણ પ્રકારનું સંદિગ્ધ વસ્તુ મળી આવેલી નથી અને બિલકુલ શાંતિ છે। કોઈ પણ પ્રકારની અફવામાં આવીને કે કોઈ પણ પ્રકારના ખોટા માહોલમાં આવીને વસ્તુ દોડાવી નહીં, માહોલ બગાડવો નહીં, એવી અમે અપીલ કરીએ છીએ। થેન્ક યુ। જે મેલ આવ્યો છે એ બાબત અલગ અલગ જગ્યાએથી મેલ આવેલો છે, અલગ અલગ કોર્ટની અંદર, એ તપાસ હાલમાં ચાલુમાં છે। ભાઈ ભૂતકાળમાં બી જે અલગ અલગ જગ્યાએ મેલ આવ્યા હતા રાજ્યમાં, એ જ પ્રકારના કોમન મેલ અહીં આવેલા છે। કોઈ સ્પેસિફિક દાહોદની કોઈ જગ્યા માટેનો કોઈ મેલ અત્યાર સુધીમાં આવેલો નથી। આ જનરલ મેલ છે જે તમામ જગ્યાએ ફોરવર્ડ થયેલો છે, જેની તમામ જગ્યાએ અલગ અલગ જગ્યાએ તપાસ ચાલુ છે અને એની સેન્ટ્રલી પર તપાસ કરવામાં આવી રહી છે।